નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। સાંગરીલા 2 માં આગ લાગી છે। જીમમાં આગ લાગતા અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। આગ લાગતા પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થયા છે। તસવીરો સામે આવી રહી છે। સાંગરીલા 2 નામના આ જગ્યા પર જે પાર્કિંગ હતા વાહનોમાં પણ આગ ફેલાઈ હતી। શ્યામલ કોમ્પ્લેક્સમાં આ આગનો બનાવ સાંગરીલા 2 માં આગ લાગી હતી, જ્યાં જીમ આવેલું છે। આ જીમમાં આગ લાગતા અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। પાર્કિંગમાં જે વાહનો મુકાયા હતા એ પણ આગની લપેટમાં આવી ગયા હતા। અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ફાયર બ્રિગેડની ટીમો અહીં આવી અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, હાલ શું વધુ અપડેટ છે આગની ઘટનામાં? પંકજ, અમદાવાદના શ્યામલ પાસે સાંગરીલા 2 આર્કેડ આવેલું છે અને ત્યાં જીમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। ફાયર બ્રિગેડની ટીમ ફાયર બ્રિગેડને કોલ મળ્યો ને ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે। અલગ અલગ જગ્યાએથી ટીમો બોલાવી અને હાલ આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે। જે વિગતો સામે આવી રહી છે, અનેક લોકો જે છે કે તે આ સાંગરીલા 2 આર્કેડમાં હશે અને તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સાથે સાથે આ સાંગરીલા 2ના જે પાર્કિંગમાં જે વાહનો 2 વ્હીલર જે રાખવામાં આવ્યા જે રીતે પ્રસરી છે અને એમાં જે વાહનો પાર્ક કરેલા હોય એ પણ આ આગની ચપેટમાં આવ્યા છે અને તે બળીને ખાખ થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અત્યારે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી છે અને આ આગ પર કાબુ લેવાના પ્રયાસ જે છે તે હાથ ધર્યા છે। જો કે આગ કેવી રીતે લાગી છે, કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાલ ફાયર બ્રિગેડની પ્રાયોરિટી એ છે કે જે આગ લાગી છે અને તેના પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે। સંજય, આખું જીમ છે એમાં પણ આગ લાગી હતી, તો આ કોમ્પ્લેક્સ છે સાંગરીલા 2 એમાં આખું કોમ્પ્લેક્સ આગની લપેટમાં આવ્યું છે કે પછી જીમમાં આગ લાગી અને એ આગ ધીરે ધીરે ફેલાઈ? જે પ્રકારની વિગતો સામે આવી રહી છે કે સાંગરીલા 2 આર્કેડમાં જે જીમ આવ્યું છે અને તેમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે। ધીરે ધીરે આગ પ્રસરી છે અને તેના કારણે જે નીચે જે પાર્ક કરેલા વાહનો છે એમાં પણ આગ પ્રસરી છે અને તેના કારણે વાહનો બળીને ખાખ થયા હોવાની વિગતો સામે આવી છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં પણ એ જોવા મળી રહ્યું છે કે જે આગ પ્રસરી રહી છે ધીરે ધીરે અને તેના કારણે એ વાહનો બળીને ખાખ થયા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। બ્લુ ડ્રમ મુસ્કાન કેસની મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ। જી હા, ગુજરાતના સુરતમાં બન્યો છે આ બનાવ। હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા મોટું ષડયંત્ર રચ્યું, પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઉચકી લીધો। સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી। ઘરેલું ઝઘડાઓને કારણે થયેલી આ હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે જ ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો રહ્યો। આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો, જેમાં ગુનાની કબૂલાત હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મકાનનું તાળું તોડી તપાસ હાથ ધરી। આ તપાસ દરમિયાન પોલીસને લાશ મળી આવી અને હવે આરોપીની શોધખોળ ચાલુ છે। લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો આ કરુણ અંત છે, જેમાં હવે બાળકો, માતા અને પિતા બંનેના સાથથી વંચિત બની ગયા। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, ઘર કંકાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી દીધી, વધુ અપડેટ શું છે? શું કાર્યવાહી અત્યારે ચાલી રહી છે? બિલકુલ પંકજ, હિન્દી ફિલ્મમાં કહી શકાય ક્રાઇમ સીન જેવી એક ઘટના બની છે, લોકો ચોંકી જાય એવી ઘટના બની છે। સુરતના ગુણોત્તર વિસ્તારમાં રહેતા વિશાલ સાલ્વે નામના વ્યક્તિએ ઝારખંડની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા। લગ્નના વર્ષો એટલે કે 13 થી 14 વર્ષ બાદ ઘર કંકાસ અને પત્નીનો અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં હત્યા કરવામાં આવી છે। પત્ની સાથે 20 તારીખે ઘરેથી નીકળ્યા બાદ પત્નીનો ફોન ના લાગતા પત્નીના પિયર પક્ષ દ્વારા સતત સુરત દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી હતી કે પોતાની દીકરી શિલ્પા ગુમ છે। જો કે શિલ્પા ગુમ થતાં તેનો પતિ પણ પરિવાર સાથે ઘોડાદરા પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ નોંધાવે છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સલાબતપુરા વિસ્તારમાં આવેલું આ અવાવરું જગ્યા પર આ મકાન છે। આ મકાનમાં શિલ્પાને લાવવામાં આવે છે, ત્યાં તેની નિર્મમ હત્યા કરવામાં આવે છે। લાકડાની પેટી
પેટીમાં તેની લાશ મૂક્યા બાદ તેના પર સિમેન્ટનો કોલ નાખવામાં આવે છે. સમગ્ર ઘટના બાદ પરિવાર સાથે શિલ્પાની શોધખોળ શરૂ કરવામાં આવે છે. પોલીસ જ્યારે પૂછપરછ કરે છે ત્યારે વિશાલનું કહેવું હોય છે કે તે પત્ની સાથે ગોળાદરા વિસ્તારથી નીકળ્યો હતો અને માન દરવાજા ખાતે તેને છોડ્યા બાદ તે ગુમ થઈ ગઈ છે. જો કે પોલીસની તપાસ તેજ થતાં વિશાલને અંદાજ આવી ગયો હતો કે તેનો ભાંડો ફૂટી જશે. એટલે કે તારીખ 25 તારીખના રોજ પોતાના 13 વર્ષના દીકરાને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં તેને પોતાની પત્નીની હત્યા કરી છે અને તેની લાશ તેને જ્યાં સંતાડી છે જગ્યા આપી. પરિવાર જો કે પોલીસના સંપર્કમાં હતા એટલે ચિઠ્ઠી પોલીસના હાથે લાગી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મકાનનું તારું તોડવામાં આવ્યું હતું. અંદર ગયા બાદ શિલ્પાની ડેડ બોડી મળી આવી હતી. ખાસ કરીને જો જાણવામાં આવે કે પોલીસે તાત્કાલિક આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આરોપી પતિ વિશાલની ધરપકડ કરી લેવામાં આવી છે, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે વિશાલે પત્ની શિલ્પાની હત્યા કરી તેની પાછળની કારણ શું, ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 15-16 વર્ષથી લગ્ન જીવન દરમિયાન ઘર કંકાસ અને પત્નીનું અન્ય પુરુષ સાથેના પ્રેમ સંબંધની આશંકામાં હત્યા કરવામાં આવી છે. એટલે કે ફિલ્મને ટક્કર મારી એવી ઘટના સુરતમાં સામે આવી છે. ત્યારે હવે આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પોલીસ આ મામલે મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ પંકજ દેખાઈ રહી છે. કીર્તિશ, આડોશ પાડોશ સાથે કોઈ વાતચીત થઈ શકી છે અને જે પત્ર છે જેણે આખા કેસ પરથી પડદો ઉચક્યો એ પત્રમાં શું હતું? બિલકુલ, હું પંકજ પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ. આ મકાનથી હું નીચે ઉતર્યો છું. કેમેરામેનને કહીશ થોડો પાછળ જઈને વ્હાઇટ જગ્યા બતાવે. આ સુરતના સલાબતપુરા વિસ્તારની ચાલ છે, અવાવરું જગ્યા છે અને અહીંયા તમામ જગ્યા તમે જોઈ શકો છો, અહીંયા કોઈ નથી રહેતું. ત્યારે આ મકાન છે તે ભાડે રાખવામાં આવ્યું હતું. પત્નીને અહીંયા લાવ્યા બાદ તેની ખંડા કલેજે હત્યા કર્યા બાદ એક લાકડાની પેટીમાં નાખવામાં આવી હતી. વાસ નહીં આવે તેને લઈને તેના ઉપર સિમેન્ટનો કોલ નાખવામાં આવ્યો હતો. ચિઠ્ઠીમાં તેને લખ્યું હતું કે તે આ પત્નીથી ત્રાસી ગયો છે, તેની હત્યા કરી છે અને તેની લાશ સલાબતપુરાના મકાનમાં સંતાડ્યા હોવાની વિગતો ચિઠ્ઠીમાં લખી હતી. જો કે ચિઠ્ઠી 13 વર્ષના દીકરાને આપ્યા બાદ વિશાલ ગુમ થઈ ગયો હતો. તાત્કાલિક જે વિશાલનો દીકરો છે, શિલ્પાનો દીકરો છે, તેને તેના નાનાને ચિઠ્ઠી આપી હતી અને ચિઠ્ઠી ગોળાદરા પોલીસ પાસે પહોંચી હતી. તાત્કાલિક ગોળાદરા પોલીસે સલાબતપુરા પોલીસનો સંપર્ક કરી અહીંયા પહોંચી હતી અને શિલ્પાની લાશ કબજે કરી હતી. હાલ શિલ્પાની લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે, પણ હત્યા થયા હોવાનું સામે આવતા જ પોલીસે વિશાલની સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. જોકે હાલ પોલીસ સ્ટેશન ખાતે વિશાલની પૂછપરછ ચાલી રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેનારી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી અને તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું. હત્યારો પતિ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું નાટક તેણે રચ્યું. પોલીસ તથા પરિવારને પણ તે છેતરતો રહ્યો. અંતે 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ ઘૃણાસ્પદ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો. કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે એફએસએલ રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને પીએમ માટે મોકલી આપેલ છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની એક એવી ઘટના સામે આવી છે તે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા છે. સુરતના દિંડોલી વિસ્તારમાં રહેતા પતિ પત્ની મૂળ પરપ્રાંતના છે અને ખાસ કરીને પતિને પત્ની ઉપર પ્રેમ સંબંધની આશંકા હતી, જેને લઈને 20 તારીખે તે સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં આવેલું આ મકાન છે, જૂના મકાનમાં લાવે છે, તેની હત્યા કરી નાખે છે. લાકડાની પેટીમાં તેની લાશ મૂકી તેના ઉપર સિમેન્ટ કોન્ક્રીટનો ખોલ છે તે નાખી તે બોક્સ પેક કરી દે છે. ત્યારબાદ તેનું પરિવાર સુરત પહોંચે છે, તેને ફોન કરે છે. સંપર્ક ન થતાં તે આવે છે અને પોતાની પત્નીનું શિલ્પા નામ છે કે જેના ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે. જોકે પોલીસ દ્વારા જે રીતે તપાસ શરૂ કરવામાં આવતા પતિ વિશાલ ગભરાઈ જાય છે અને 25 તારીખની પહેલા પોતાના પુત્રને એક ચિઠ્ઠી આપે છે, જેમાં પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા હોવાની વિગત હોય છે અને તેને જે જગ્યા પર રાખી છે એ જગ્યાનું એડ્રેસ આપવામાં આવે છે. સમગ્ર ઘટના સામે આવતા
પોલીસ એ જગ્યા પર પહોંચે છે. 25 તારીખે પત્ની શિલ્પાની મૃતદેહ કબજે કરવામાં આવે છે. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવે છે અને ગણતરીના કલાકોમાં પતિ વિશાલની ધરપકડ કરવામાં આવે છે. પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં પતિ દ્વારા તેની નિર્મમ હત્યા કરવામાં આવે છે. એટલે કે ડિંડોરી વિસ્તારમાં રહે છે અને સુરતના સલાબતપુરા વિસ્તારમાં આ જે મકાન છે મકાનમાં લાવી તેની હત્યા કર્યા બાદ તેને એક બોક્સમાં મૂકી તેના પર સિમેન્ટ નાખી દેવામાં આવે છે. જો કે ઘટના સામે આવતા એક સમય માટે પોલીસ ચોંકી ઉઠી છે. પતિ વિશાલની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત હવે રાજકોટની. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક ખૂબ વધ્યો છે. જેતપુરની હોટલમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો. રૂપિયાની લેતી દેતી મામલે ઉગ્ર બવાલ થઈ. હોટલમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેતપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો હોટલમાં કઈ રીતે તોડફોડ કરે છે કેટલાક તત્વો. જેતપુરની હોટલમાં 2 શખ્સો આવ્યા અને આતંક મચાવતા જોવા મળ્યા. અસામાજિક આ તત્વો છે જેઓ રૂપિયાની લેતી દેતી મામલે બવાલ કરવા પહોંચ્યા હતા. હોટલમાં તોડફોડ કરી હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હવે આ સમગ્ર મામલે જેતપુર પોલીસ તપાસ કરી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જેતપુરથી મુનાફ બકાલી જોડાયા છે. મુનાફ, આજે અસામાજિક તત્વો સીસીટીવીમાં દેખાય છે, તેમની સામે કોઈ એક્શન લેવાયું છે, કોઈ પકડાયા છે? બિલકુલ ચોક્કસ પંકજ, જે ધોરા દિવસે ધમધમતા એરિયામાં જેતપુર હોટલમાં 2 શખ્સોએ આતંક મચાવ્યો હતો. રજવાડુ હોટલમાં રૂપિયાની લેતી દેતી બાબતે બબાલ કરી હોવાનું એક વિગત સામે આવી હતી. હોટલમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં તમામ ઘટનાઓ કેદ થઈ હતી અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જેતપુર સિટી પોલીસ સીસીટીવીના ફોટા આધારે તપાસ હાથ ધરી છે. તો 2 લોકોના આતંકને લઈને પોલીસ શું કાર્યવાહી કરે છે જોવાનું રહેશે કે ધોરા દિવસે આ ધમધમતા એરિયામાં ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ દેતા આ આતંકો. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં જે આગ લાગી છે તેના પર ફરી એકવાર નજર કરીશું, કારણ કે સાંગરીલા 2માં જે આગ લાગી હતી ત્યારબાદ ધીરે ધીરે આ આગ ફેલાઈ અને એટલી ફેલાઈ હતી કે પાર્કિંગમાં લાગેલા જે વાહનો હતા એ પણ આગની લપેટમાં આવી ગયા હતા. કેટલાય લોકોને ત્યાંથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા. ઉપરથી આગ નીચે આવી ગઈ. કેટલું નુકસાન થયું નુકસાન તો હજુ અત્યારે કોઈ જાણવા મળ્યું નથી, કારણ કે ઘણા 2 વ્હીલરો છે, ઓફિસો, આ તે બધું ઘણું નુકસાન થયું છે. નીચે બેંક હતી કે સાહેબ શું હતું? આ બેંક છે, એટીએમ ની દેખાય છે આપણે સામે. હવે અંદર ઓફિસો છે, બેંક છે, બધું બહુ છે અંદર. ટ્યુશન ક્લાસીસ બી ચાલુ છે અંદર. 40 થી 50 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 50 થી 60 તો અમે જ ઉતાર્યા છે. જે કૂદતા હતા એમને અમે પાછા હાથ ખેંચીને બહાર લીધા છે અને સીડીથી સેફ ઉતારી લીધા છે અમે. ચોક્કસ આ હતા એમજે સોલંકી જે સ્ટેશન ઓફિસમાં આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈક અનેક બાઇકો છે એ બળીને ખાક થઈ ગઈ છે. કહેવાય છે કે ઉપરના જે જગ્યા છે એ જગ્યા ઉપર જીમ હતા, 2 જીમમાં આગ લાગી. એ આગ ઉપરથી પ્રસરીને નીચે સુધી પહોંચી હતી અને નીચે આગ જે એક બેંકનું ઓફિસ પણ હતી, અન્ય પણ જે કોમ્પ્લેક્સ હતા, જે એસી ના કોમ્પ્રેસર છે, બધી જગ્યાએ આ સંપૂર્ણ આગ છે તે લાગી છે. દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે જે માહોલ બન્યો હતો અને કહી રહ્યા છે કે 40 થી 50 જે લોકો છે, 40 થી 50 લોકોને રેસ્ક્યુ છે તે હાલ અહીં કરવામાં આવ્યા હતા અને ફાયર વિભાગે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર મોકલ્યા છે. કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ચોક્કસ એક મોટી જે કહી શકાય આ ઘટના છે તે શ્યામલના સાંગરીલા જે કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે તેની અંદર આ ઘટના બની છે. સૌથી ટોપ ફ્લોરની અંદર જીમ હતું, જીમની અંદર આગ લાગી. એ આગ પ્રસરીને નીચે સુધી પહોંચીને જે પાર્કિંગમાં રહેલા જેટલા વાહનો હતા એમાં દેખાય 10 થી પણ 15 થી વધુ જે વાહનો હતા, બાઇકો, એ બળીને અહીં ખાક થઈ ગયા છે. જી પ્રણવ, ખાસ જે જીમમાં આગ લાગી છે તેના સંચાલક સાથે કોઈ વાતચીત થઈ શકી છે? ચોક્કસ હાલ કહી શકાય કે ફાયરે સમગ્ર આગ ઉપર કંટ્રોલ મેળવ્યો છે. હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ઉપરનું જે જીમ છે એ જીમમાંથી આગ લાગી હતી. આગ પ્રસરીને નીચે સુધી પહોંચી હતી. ફાયરની 10 થી પણ વધુ ગાડીઓ અહીં પહોંચી હતી. તમામ ફાયરના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. દ્રશ્યો પણ હું બતાવી રહ્યો છું. જે બેંક હતું, બેંકનું આખું એટીએમ છે, બેંકની ઓફિસ છે, તેમાં પણ આગ પ્રસરી હતી અને જે વાહનો છે એ વાહનો પણ તેમાં બળીને ખાક થઈ ગયા છે. દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. અનેક ડોક્યુમેન્ટ્સ પણ આ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે અને હાલ જે શ્યામલ 4 રસ્તાનો જે મુખ્ય રોડ છે તેને હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને ફાયર વિભાગે આગ પર કંટ્રોલ મેળવ્યો છે. 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોઈ મોટી જાનહાનિ નથી થઈ. ઉપરના ભાગમાં આગ લાગી હતી, જીમમાં અનેક લોકો હતા,
પરંતુ 2 અલગ અલગ જીમો ઉપર હતા, તેમાંથી આગની શરૂઆત થઈ છે. ફાયર વિભાગનો દાવો છે કે તેની તપાસ કરવામાં આવશે કે આગ ક્યાંથી લાગી, કેના કારણેથી લાગી છે. પરંતુ હાલ પોલીસની પણ ટીમ પહોંચી છે અને ફાયર વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા છે ને આગને સંપૂર્ણ કાબુ લીધો છે અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, એ સૌથી સારા સમાચાર છે. પરંતુ ચોક્કસ અનેક જે વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા છે. જી પ્રણવ, કેટલી દુકાનો છે એ આગની લપેટમાં આવી છે, કેટલા વાહનો જે છે એ આગમાં બળીને ખાખ થઈ ગયા? હું આપણે દ્રશ્યો બતાવીશ કે પંકજ 10 થી પણ વધુ જે વાહનો છે તે વાહનો આજે આગમાં ખાખ થઈ ગયા જોઈ શકો છો. અનેક ટુ વ્હીલર જે ચાલકો ટુ વ્હીલર હતા એ ટુ વ્હીલરો છે તે બળીને ખાખ થયા છે. અને આખું જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સની મુખ્ય કહી શકાય કે જે સૌથી ટોપ ફ્લોર હતો જ્યાં જીમ બનાવવામાં આવેલા હતા, એ જીમમાંથી આગ પ્રસરી હતી. એ આગ પ્રસરી નીચે સુધી પહોંચી અને આ તમામ જગ્યા છે તેને લપેટમાં લઈ લીધી હતી. આપ જોશો દ્રશ્યોની અંદર લોકો પણ બહાર કૌતૂહલવશ જોઈ રહ્યા છે, પરંતુ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે જે આગ છે સંપૂર્ણ કંટ્રોલમાં છે અને 15 થી 20 જેટલા જે વાહનો છે, વાહનો ઉપર જે કહી શકાય કે આગની લપેટમાં આવી ગયા છે અને સાથે જ 40 થી 50 લોકોનું રેસ્ક્યુ પણ કરી દેવામાં આવ્યું છે અને હાલ આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. તેની કંટ્રોલ અને સાથે જ પોલીસ પણ પહોંચી છે અને શેના કારણે આગ લાગી છે તેની તપાસ છે તે ફાયર વિભાગ અને સાથે ટીમ છે, એફએસએલની ટીમ છે તે અહીં કરશે. પણ ચોક્કસ એક મોટી ઘટના છે આજે અહીં અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે સાંગરીલા કોમ્પ્લેક્સ છે તેમાં બની છે અને તેની અંદર એ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલ કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અનેક વાહનો છે, 15 થી 20 જેટલા વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સાંગરીલા 2 નામનો આ કોમ્પ્લેક્સ જ્યાં આગ લાગી હતી, તસવીરોમાં તમે જોઈ શકો છો. લગભગ જે વાહનો પાર્કિંગમાં હતા એ તમામ 10 જેટલા વાહનો છે એ પણ બળીને ખાખ થઈ ગયા અને જે એટીએમ હતું એ એટીએમ પણ બળી ગયું. વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. સાગર રબારીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર તેમણે આ રાજીનામા અંગેની પોસ્ટ મૂકી છે. સાગરભાઈ રબારી, જેઓ ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે અને પાર્ટીમાં સક્રિય પદ પર કાર્યરત હતા, પરંતુ હવે તેમણે આમ આદમી પાર્ટીને બાય બાય કરી દીધું છે. સાગર રબારીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકી છે અને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાની વાત પણ તેમણે સોશિયલ મીડિયા પર જણાવી છે. જોકે આ રાજીનામું તેમણે શા કારણે આપ્યું છે, તેની પાછળનો હેતુ શું છે તે હજુ સ્પષ્ટ રૂપથી તેઓ નથી કહી રહ્યા, પરંતુ તેમણે એવું કહ્યું છે કે જવાબદારીથી પોતાને હું મુક્ત કરું છું. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, સાગર રબારી એકમાત્ર એવા હતા જે આમ આદમી પાર્ટીમાં ખેડૂતોના મુદ્દા ઉઠાવતા હતા. શું કારણ રહ્યું રાજીનામા પાછળ? પંકજ, સાગરભાઈ રબારી કે જેઓ ખેડૂતોના હંમેશા માટે મુદ્દાઓ ઉઠાવતા આવ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી છે તેઓએ જોઈન્ટ કરી હતી અને એક મહામંત્રીના પદ ઉપર અત્યારે સક્રિય હતા, પરંતુ 1 કલાક પહેલા તેઓએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે જેના કારણે આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. કારણ કે રાજુ કરપડા બાદ હવે સાગર રબારી છે તેઓ પણ પાર્ટી છોડી રહ્યા છે અને તેઓએ સોશિયલ મીડિયા ઉપર જાણ કરી છે કે તેઓએ તમામ હોદ્દા અને જવાબદારીથી તેઓ મુક્ત થઈ રહ્યા છે. એટલે હવે લાગી રહ્યું છે કે ગઈકાલે છે ચૂંટણી થઈ છે અને ચૂંટણી સુધી ખૂબ જ સક્રિય હતા પાર્ટીના કામકાજ માટે અને કારણ શું છે તે જાણવા નથી મળ્યું, કારણ કે આમ આદમી પાર્ટીને ખાલી લેખિતમાં આપી દીધી છે. કોઈ જ નેતાઓ સાથે ફોનિક વાતચીત નથી થઈ, પરંતુ હવે જોવાનું એ છે કે સવારે સાગરભાઈ રબારી સાથે વાત થશે ત્યારે જ જાણવા મળશે કે તેઓએ અચાનક શા માટે આ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. પણ વિભુ, સાગર રબારીનું રાજીનામું આમ આદમી પાર્ટી માટે કેટલો મોટો ફટકો? ખૂબ જ મોટો ઝટકો છે, કારણ કે જે ખેડૂતો માટે લડી રહ્યા છે નેતાઓ, ખાસ કરીને કાર્યકર્તાઓ પાર્ટી છોડતા હોય છે, પરંતુ જ્યારે હોદ્દા ઉપર કોઈ વ્યક્તિ હોય છે અને પાર્ટી છોડે છે ત્યારે પાર્ટીને ખોટ પડે છે, કારણ કે જે જવાબદારી હોય છે, ખાસ કરીને ખેડૂતોના જે મુદ્દાઓ હતા તે હંમેશા માટે સરકાર સામે સવાલો ઉઠાવતા હતા અને ખેડૂતો માટે કામ કરતા રહ્યા, પરંતુ જે રીતે એવું અચાનક જ રાજીનામું આપી દીધું છે. ગઈકાલે ઇલેક્શન હતું, ઇલેક્શનમાં પણ કામગીરી હતી એમાં સક્રિય રહ્યા. બની શકે કે માન સન્માન ન જળવાતું હોય અથવા તો તેમનું કોઈ બીજું પણ કારણ હોઈ શકે છે, પરંતુ જ્યારે સાગરભાઈ રબારી સાથે વાત થશે ત્યારે જ જાણવા મળશે કે તેઓએ શા માટે આપ્યું છે. પરંતુ પાર્ટીને ચોક્કસ ખોટ પડશે, કારણ કે હવે વિધાનસભાની ઇલેક્શન આવી રહ્યું છે, તેમાં પણ ખૂબ જ કામ કરતા હોય છે, નેતાઓ હોય છે તે જરૂર હોય છે અને તેવા સંજોગોમાં જો પાર્ટીમાંથી કોઈ રાજીનામું છોડતું હોય છે ત્યારે પાર્ટીને ખોટ પડે છે.
જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સાગરભાઈ રબારીએ કહ્યું છે કે વ્યક્તિગત સંબંધો દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે, પણ હાલ તો તેમની આ યાત્રા આમ આદમી પાર્ટી સાથેની રહી છે એ અહીંયા સમાપ્ત થઈ છે એવું તેમણે લખ્યું છે. તમામ હોદ્દા અને જવાબદારીથી હું પોતાને મુક્ત કરું છું એવું લખ્યું છે. જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો આરોપ લાગ્યો છે. તોરણિયાના સરપંચે કરી જનતા રેડ. જંગલ વિસ્તારમાં સિંહ બતાવતો યુવક વન વિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો ભાઈ હોવાનું સામે આવ્યું. ટ્રેકર જયેશ પરમારનો ભાઈ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોવાનો આક્ષેપ થયો. તોરણિયાના સરપંચે લોકોને સાથે રાખી ગેરકાયદેસર સિંહ દર્શનનો પર્દાફાશ કર્યો. રામનાથ રાઉન્ડના ફોરેસ્ટરની સંડોવણી હોવાનો આક્ષેપ થયો છે. હાથમાં લાકડી અને ટોર્ચ લઈ સિંહોની પજવણી કરાઈ. સરપંચે જનતા રેડ કરી પુરાવા માટે વિડીયો પણ ઉતાર્યો. વિડીયોમાં સ્પષ્ટ ટ્રેકરનો ભાઈ અને સિંહ બંને દેખાય છે. સમગ્ર મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સિંહોની સુરક્ષાને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે. જંગલનો રાજા ક્યારે થશે સુરક્ષિત? જંગલના રાજાની પજવણી ક્યારે અટકશે? શું વન અધિકારીઓના ભાઈઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાની છૂટ હોય છે? શું વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ લોકો પર કાર્યવાહી કરશે કે સામાન્ય લોકો પર જ કાર્યવાહી થતી રહેશે? ગિરનાર જંગલની આસપાસ છેલ્લા ઘણા સમયથી સિંહોની પજવણીના કિસ્સા વધી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા જૂનાગઢથી અમાર બખાઈ જોડાયા છે. અમાર, હાલ જે વિડીયો આવ્યો છે સામે, સરપંચે જે રેડ કરી, હવે તપાસ થશે ખરી? કોઈ કાર્યવાહી થશે ખરી? પંકજ, ચોક્કસ કે જંગલના રાજા એટલે કે સિંહોનું ઘર એટલે ગીર અને ગિરનાર જંગલ કે જ્યાં સિંહો વસવાટ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવે છે કે આ ગીરનો સિંહ હવે પોતાના જ ઘરની અંદર સુરક્ષિત નથી, કારણ કે અસામાજિક તત્વો, પજવણીકારો તો આજ દિવસ સુધી જોવા મળતા હતા, પરંતુ હવે ખુદ જંગલના રાજાની રક્ષા કરનાર વન કર્મચારીઓના ભાઈ પણ સિંહ પજવણી કરે છે. આખી એક ઘટના આવી છે બિલખા નજીક આવેલા તોરણિયા ગામેથી, કે જ્યાં ગત રાત્રિના સમયે સરપંચ જે છે તે અને ગ્રામજનોને ખબર પડે છે કે આ જંગલની અંદર સિંહ પજવણી થાય છે અને ખુદ વન કર્મચારીનો ભાઈ ત્યાં આ સિંહ દેખાડતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે સરપંચ છે તેમના દ્વારા જે વન વિભાગને જાણ કરવામાં આવી. ગત રાત્રિના સમયે આરએફઓ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. અત્યારે ડીસીએફ જોડે મારે વાત થઈ છે. તેમણે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ એસીએફને સોંપવામાં આવી છે, પરંતુ અહીં સ્પષ્ટ થાય છે કે એક બાજુ સિંહ બેઠો છે પંકજ, અને બીજી તરફ લાકડી લઈ અને જે ટ્રેકર છે જયેશ પરમાર તેનો ભાઈ ઉભો છે. આની અંદર આક્ષેપ એવો પણ થયો છે કે આ જે રાઉન્ડ છે, જે રેન્જ આવે છે રાઉન્ડ, તે રામનાથ રાઉન્ડ છે ને ત્યાંના જે ફોરેસ્ટર છે કરમટા કરીને તેની પણ આમાં સંડોવણી છે ને તે જ આ લોકોને ત્યાં સિંહ દર્શન કરવા માટે મોકલાવે છે અને પૈસા લઈને સિંહ દર્શન કરાવતા હોવાના આક્ષેપો છે તે સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું કે સિંહોની સુરક્ષાને લઈને સવાલ છે. એક બાજુ સરકાર કરોડો રૂપિયા સિંહોની સુરક્ષા પાછળ ફાળવે છે, પરંતુ આવા ટીકર ખોરો જે સમજતા નથી અને સિંહોની પજવણી કરે છે તેની સામે ક્યારે કાર્યવાહી થાય છે તે એક મહત્વનું છે. પંકજ, આભાર માહિતી આપવા માટે. રાજકોટના જસદણના બાખલવડ પાસે એક ગંભીર દુર્ઘટના થઈ. આલણ સાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત થયા. ભારે જહેમત બાદ 4 બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પરિવારને સાંત્વના પાઠવી. સાથે જ તમામ બાળકોના પરિવારને અંતિમ વિધિ માટે 25-25 હજારની તાત્કાલિક સહાય જાહેર કરી. વધુમાં રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદ અને સહાય માટે સરકાર કટિબદ્ધ હોવાની કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. હવે બપોરે નાવા ગયા હતા, 12:30 ખાવા 20 રૂપિયા લઈને ખાવા ગયો, પછી ક્યાં ગાયબ થઈ ગયો જ ન ખબર પડી. પછી આ મોડી ખબર પડી, હામદભાઈ આવ્યા ત્યારે મને કે 4 છે નહીં. અમે આવીને અહીં જોયું બધું, એટલે આ બધું ભેગું કર્યું. અમે આ રીતનું થઈ ગયું. 15, 17 વર્ષના 13 વર્ષના હતા. કેટલામાં ધોરણમાં ભણવા જ નતા થતા. ભણવા કેટલી ધોરણમાં જતા હતા? 7 ચોપડી ભણેલા હતા. આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.